ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરેથી નીકળે છે. ઘોડા ઉપર સવાર થઈને એક ગામથી બીજે ગામ જવું હશે. ગાંડી ગીરના પડખેનું કોઈ ગામડું. ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી રાજ ગન થોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રેજા રાગા રબે નાજા ખરા કબે રાજ રૂમા તુમા ઠુમા ઠુમા. ઈ ઘોડલી લઈ અને ઈ માણસ નીકળે. એમાં એક નદી આવી. નદીનો હામો કાંઠું. ઘોડી ધીરી 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 પોતે માથે બેઠો છે. ચડે છે. જંગલ છે, ગીર છે. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા સીડ તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ઘોડલી ધીમે ધીમે વિજાય. એમાં બાજુમાં કરમદીનો ઢુવો. શબ્દની શું તાકાત છે એટલે કરમદીનો એક ઢુવો ઝાડનો, અને એ ઢુવામાં એક હાવજ પડેલો સિંહ. અને આ એવો અડીખમ સિંહ પડેલો ને એ હુંકારા કરે. પીડાતો એમ એમ કણસતો તો, જે ત્રાળ મારે ને હું કે મોજમાં એમ નહીં, કણસતો તો પીડામાં. અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડે સવાર સાંભળી ગયો. ઘોડીમાંથી નીચે ઉતરી ગયો. ઘોડીને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડીથી લગામ એને આમ કરી દે ને, સમજદાર ઘોડું પછી ત્યાંથી કહે નહીં, એને બાંધવું ન પડે. એ આમ કરીને વૈયા જાય એટલે પછી ત્યાં ઉભે આવે ત્યાં સુધી, અથવા તો અવાજ કરે બોલાવવાનો તો ત્યાં આવે. એ ઘોડીને ઉભી રાખતી હતી અને પોતે તરવાર ખુલ્લી કરી અને ધીમે 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 ડગલા માંડે છે. ને આમ કરમદીને ઢુવામાં નજીક જઈ જોવે છે તો ડાલા મથો હાવજ હૂતો છે. હૂતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે. પગમાં ગીરની મીંઢોળીનો કાંટો લાગેલો. પોતાના હાવજના પગમાં મીંઢોળીનો કાંટો બહુ જાડો આવે, ગીરમાં હોય. એનો કાંટો લાગેલો નહીં, પાક્યો થાંભલા જેવો પાકીને પગ થયો. અને એમાં નજીક જઈને જોયું કે ઓહો, આને તો આ પગમાં કંઈક લાગ્યું છે. હાવજ આંખ બંધ છે, ઉંકારા કણચાટ કરે ને આમાં પગ કરે આડો પીડ્યો. આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને બિચારાને બહુ પીડા છે, પણ હાવજ છે કેમ જાઉં. વળી વિચાર થયો જે થાય આની પીડા હણવી છે તો હું મરદ ન કહેવા. હાવજ હુંકારા કરતો અને હું વયો જાઉં તો મારી માનવતા લાજે. ધીરે તેને ઉગાડા પગ કરીને વયો ગયો. હાવજની આંખ બંધ, આમાં પગ કરે, જાડો પગ થઈ ગયો. પાસે જઈને છેટેથી તરવાર, જે એવી તરવાર હતી કે આમ તરવાર ઊભી રાખી હોય એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે એટલે માખીના બે કટકા થઈ જાય. રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને અહીંથી ફૂંક મારે અને આમ રૂની પૂણી એક ગોથું ખાય તો એના બે ભાગ થઈ જાય. આવી ધારવાળી તરવાર. તરવારની અણી ધીરેક દિન હાવજનો પગ હતો એના પંજામાં જ્યાં પાકેલું હતું ને આમ કરીને આમ સરળ દઈને જરીક અણી અડાડી, પણ તા તો પજ પુરુનો આમ ધોધ છૂટ્યો ત્યાંથી. કારણ કે પાકેલો પગ એવો પાકેલો અને મીંડો પચ પરું બધું નીકળવા મીંડ્યું. એટલે આ ધીરે ધીરે નજીક ગયો. હાવજે આંખ ખોલી પાછો આમ જોવા માંડ્યો. પાછો આંખ બંધ કરીને આમ મોઢું આગું કરી ગયો. હાવજને ખબર પડી ગઈ કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો. પ્રાણી બધું સમજે છે, નુકસાન પુગાડવા નથી આવ્યો, આ મને મદદ કરવા આવ્યો છે. હાવજ સાનો મનો થઈ ગયો ને એને ધીરે એક દઈ આમ જઈ છેટેથી લાંબા આમ હાવજનો મોઢેથી એને ખબર પડી ગઈ કે આ મને નુકસાન હવે નહીં કરે. એના મોઢા ઉપર ખબર પડી જાય, ગીરમાં રહેતા હોય ને એને, કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં. એ ધીરે 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 પગની માથે આમ દબાવી અને બધું પચપરું કાઢી નાખ્યું. અને બાજુમાંથી જે કાંઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય, જીપટા ને એવા પાંદડાને તોડી સૂંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો. એ પાટો વાળી દીધો હાવજને, સિંહને. અને પછી ધીરે એક દિન છેટો જઈને બેઠો. હાવજને ઘડીક સીતાન વળી ગયા, હાવ એમ થઈ ગયું, બેભાન જેવો થઈ ગયો. પછી ભાનમાં આવ્યો, ધીરે એક દિન બેઠો થયો અને એક પ્રેમની નજરથી ઓલા માણસ સામે જોવા માંડ્યો. એને વિચાર થયો કે ઓહો, આ હાવજ બચી ગયો ને મરી જાત. એ માણસ ઘોડી ઉપર સવાર થયો પણ પાછું બાર ગામ જતો તો એ બાજુ ન ગયો, ઘર બાજુ વળી ગયો. શું કામે કે પાછું હાંજે જોવા આવું છે, હાવજ અહીંથી ક્યાંય વયો જાય છે કે આને શું થશે. એ હાલતો થયો, એ માણસ હાલતો થયો, હાવજ વાહે હાલતો થયો. ધીરો ગામમાં આવ્યો. આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં વયો આવ્યો. હાવજ વાહવાય ગામમાં આવ્યો, પોતાની ડેલી ઉગાડીને અંદર ગયો. હાવજ વાહે આવ્યો, ગામ આખું જોવા ભેળું થઈ ગયું. એટલે કીધું ખોટો દેકારા ભેગા થાવમાં હાવજ નુકસાન નહીં કરે, કારણ કે મેં એના પગની પીડા હણી છે. ભલા માણા નાનામાં નાનું કોઈ જીવ હોય કે કોઈ માણા હોય, ઈ એનું ઋણ ન ભૂલતું હોય. આ તો હાવજ છે, ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે. ભલા માણસ મેં એની પીડા હણી છે. હાવજ કેવી રીતે ભૂલી શકે? મિત્રો હકીકત વાત એ છે, એ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને ડેલીએ જોકમાં અને દિવસનો પાછો વયો જાય. આનું રાત આખી રક્ષણ કરે, દિવસનો પાછો વયો જાય. ધીમે ધીમે પગ તો મટી ગયો, દિવસનો વયો જાય, શિકાર કરી લે, ખાઈ લે. સાંજ પડે એટલે આની ડેલી આવીને બેસી જાય. પછી તો ગામ આખાને ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે. મિત્રો
બને છે એવું દ્રષ્ટાંત હોય કે જે હોય તે, પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે. પછી બને છે ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા. હાવજ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે, કેહરી ભૂહરી ડટાળો. એમાં કોઈ મહેમાન ડેલીએથી દાખલ થયા ને આમ કરીને આમ જોયું, નજર પડી, ખબર પડી કે ઓહો સિંહ બેઠો છે, હાવજ બેઠો છે. મહેમાન ન્યા ન્યા ઉભા રહી ગયા. અરે સિંહ છે, અરે કે વૈયાવો, ઈ કાંઈ કરે નહીં, પાળેલો છે, ઈ નુકસાન નથી કરતો, કોઈને કાંઈ નહીં કરે, તમે તમારે વૈયાવો, ઘણા સમયથી છે ને ઈ કાંઈ નહીં કરે. તોય બીવે ને, બાંધ્યો હોય તોય કુતરાથી માણસ બીવે કે આ તો હાવજ છે. અરે પણ કે બાંધ્યો નથી ને કેમ આવું? અરે વૈયા આવો નહીં ભાઈ, અમારો પાળેલો છે. વળી જરાક આલે, વળી પાછા ભાગે. હાવજ આમ જોવે ત્યાં તો ગાત્ર મંડે ગળવા. નહીં નહીં કે તમે લ્યો હું આડો ઉભો. હવે સાંભળજો, શબ્દની વાત છે આખી. આ વાત કરવાનું કારણ અહીંયા શબ્દની વાત, જે સાણકીએ કીધું 3 રતન, અન્ન, જળ અને વચન. આ વચન કે શબ્દ જે કહેવાય એટલે હું આ વાત કરું છું. ઈ માણસે શું કીધું કે તમે સમજતા નથી મહેમાનો, આ હાવજ નુકસાન નહીં કરે, આ તો મારો પાળેલો કૂતરા જેવો છે, મારો પાળેલો કૂતરા જેવો છે. એ કીધું ને હાવજે 3 વખત માથું ધૂણાયું અને એક ડણક મારી, ધરતી માથે એક થાપો માર્યો અને ડેલી બહાર નીકળી ગયો. મિત્રો શું વાતો છે સૌરાષ્ટ્રની ધરતીની, સાંભળજો. હાવજ ડેલી બહાર નીકળી ગયો. મહેમાન આવી ગયા, રોકાણા. મહેમાન ત્યાં સુધી હાવજ અંદર નો આવ્યો. મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળિયામાં આવીને 2 થાપા ધરતીની માથે માર્યા અને ડણક મારી. હટાણ સુધીની ઘટના તો હકીકત છે, પણ હવે કવિ દ્રષ્ટાંતમાં લઈ જાય છે. સાંભળજો. ડણક મારી એટલે ઓલો ગરદણી ધ્રુજવા માંડ્યો. કીધું કે મેં તને હાજો કર્યો છે, તું મારા હામો કેમ આમ કરે? તો કે હું સિંહ છું, હું હાવજ છું, હું મારો ગણ નો ભૂલું કોઈ દી. પણ સાંભળી લે, હું તારો ગણ અવતારવા માટે કાયમ રાતે આવીને તારા રખોલા કરું છું. તે મારો કાંટો કાઢીને મને જિંદગી આપી, તું મારો જીવન દાતા છો એટલે બચી ગયો. તું મને મારી નાખતો, હું તારા હામો મોટું નહીં મારું કોઈ દી, તું મારા કટકા કરી નાખ. હાવજ કે છે પણ ત્યાં જે મને કૂતરો કીધો ને એ મને બહુ વહેમું લાગ્યું છે. ઓલો કે જે થયું ભૂલ થઈ, ભૂલ નહીં. ઓલો કુવાડો પડ્યો એ ઉપાડ, એ માણસે કુવાડો ઉપાડ. હાવજે કીધું ઉપાડ્યો, મારા માથામાં માર. ઓલે ધ્રુજતા હાથે માથામાં કુવાડો માર્યો. પછી કાઢી લે, આમ કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો થયો. ઓલો માણસ ધ્રુજતો ઉભો રહ્યો, હાવજ જંગલમાં વયો ગયો. મિત્રો 12 વર્ષ સુધી નો આવ્યો, 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો કોઈ દી. 12 વર્ષ પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો, કર્યું આવી ફળિયામાં. ઓલો માણસ કે આને પાછું કૂતરો કીધો તો યાદ આવી ગયું, શું થયું? ધ્રુજવા માંડ્યો. હાવજ કે ધ્રુજમાં અહીંયા આવ્યો. 12 વર્ષ પછી પાછો, હવે હું બુઢો થવાની તૈયારીમાં છું, દાદો જીવી હે નહીં. 12 વર્ષ પછી હાવજ કે હાવજ 20-22 વર્ષ જીવે, એટલે કે 12 વર્ષ પછી હું પાછો આવ્યો છું. તને નુકસાન કરવા નથી આવ્યો, તું મારો જીવનદાતા છો. પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ કે હા, કે જરીક જોઈ દે ની ઘા જડે છે. બોલો ધ્રુજતે હાથે આવીને કે જો હરખું જો, ઓલી જટામાં આમ કરે ને હાવજના વાળમાં ક્યાંય દાગ જડે નહીં. કારણ કે 12 વર્ષ ત્યાં રૂજાઈ ગયું, વાળ ઉગી ગયા, બધું પૂરું. કે તે ઘા કર્યો તો ઈ દેખાય છે કે નથી? તો રૂજાઈ ગયો, મટી ગયો. તો કે તો સાંભળી લે, તે મને કુવાડાનો ઘા માર્યો તો ને, ઈ તો કેદુણો રૂજાઈ ગયો, પણ તે મને કૂતરો કીધો તો ઈ રૂજાણું નથી. હજી મારે જટ મરી જાઉં તો સારું એમ થાય છે. ભલા માણા પાટા પીડું ઉપાવ, તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ, એના કદીનો ઓહડ કાગડા કાનિયા. વેણના જે ઘા છે ને એના કોઈ દી રૂજાતા નથી, વેણ મારેલા. એટલે શબ્દની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે. રતિને ઓહડ રાજિયા, કવિ રાજિયાનો દુહો છે. હા જુવાનડાઓ સમજેશ બહુ. મુસાફર હું મુસાફર.